શું તમે પણ કોર્ટ કચેરીના ધક્કા ખાઈને કંટાળી ગયા છો અથવા જૂના ટ્રાફિક મેમો ભરવાના હજુ પણ બાકી છે? તો તૈયાર થઈ જાઓ. આગામી 14મી માર્ચે યોજાવા જઈ રહી છે નેશનલ લોક અદાલત, જ્યાં તમારા વર્ષો જૂના વિવાદોનો મિનિટોમાં નિકાલ આવશે. લોક અદાલતમાં તમે ટ્રાફિક ઈ ચલણ, બેંક લોન રિકવરી, ચેક બાઉન્સ અને વીજળી પાણીના બિલ જેવા વિવાદોનો ઉકેલ લાવી શકો છો. એટલું જ નહીં, મકાન માલિક અને ભાડુઆતી તકરાર કે પછી લગ્ન સંબંધિત નાના વિવાદોનું પણ અહીં સુખદ સમાધાન થાય છે. યાદ રાખજો, અહીં સમાધાનની વાત છે, સજાની નહીં. લોક અદાલતના ફાયદા શું છે, ચાલો એ પણ જાણી લઈએ. તો પહેલો ફાયદો, અહીં કોઈ કોર્ટ ફી નથી લેતી. ઉલટું, જો કેસ પેન્ડિંગ હોય તો ભરેલી ફી પાછી મળે છે. બીજો ફાયદો, વર્ષોનો વિવાદ એક જ દિવસમાં પૂરો થાય છે. અને ત્રીજો ફાયદો, અહીં કોઈ હારતું કે જીતતું નથી. બંને પક્ષો વચ્ચે પરસ્પર સહમતિથી ન્યાય મળે છે, જેની સામે ક્યાંય અપીલ કરવાની નથી રહેતી. ભાગ લેવા માટે તમારી નજીકની તાલુકા કે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનો સંપર્ક કરો. ટ્રાફિક મેમો માટે ઓનલાઈન સ્લોટ પણ બુક કરી શકાય છે. તો મોડું ન કરો, 14મી માર્ચની તારીખ ડાયરીમાં નોંધી લેજો અને આ માહિતી વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી કોઈ ગરીબ માણસને ન્યાય મળી શકે. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.